ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ત્રીજો સંકલ્પ પત્ર જાહેર કરશે. શાહ આજે દિલ્હીમાં 2 જાહેર સભા અને રોડ શો કરશે. નાણાં મંત્રાલયમાં આજે હલવા સેરેમની યોજવામાં આવશે. નાણામંત્રી અધિકારીઓનું મોં મીઠું કરાવશે. બજેટ પહેલા હલવો ખવડાવવાની વર્ષો જૂની પરંપરા. ઉત્તર ભારતમાં દિલ્હી સહિત અને રાજ્યભરમાં ઠંડીને કારણે થઈને ધુમ્મસ. દિલ્હી તરફ અવરજવર કરતી અનેક ટ્રેન લેટ ચાલી રહી છે. મહારાષ્ટ્રના ભંડારામાં સેનાની હથિયાર ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 8 લોકોના થયા મોત, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યા. ભંડારાના કલેક્ટર સંજય કોલતે જણાવ્યું કે બ્લાસ્ટને કારણે થઈને ફેક્ટરીની છત તૂટી પડી હતી. જેસીબીની મદદથી દૂર કરવામાં આવી રહી છે. દુર્ઘટના સમયે સ્થળ પર 12 લોકો હતા, જેમાંથી તે લોકોને બચાવી લેવામાં આવ્યા. મુંબઈના બાંદ્રા પોલીસે સૈફ અલી ખાનની પૂછપરછ કરી. સૈફે હુમલાની સમગ્ર હકીકત પોલીસને જણાવી. કહ્યું, 16 જાન્યુઆરીની રાત્રે હું અને કરીના 11મા માળે હતા ત્યારે હુમલો થયો. સૈફ અલી ખાને કહ્યું કે નર્સ એલિયામાં ફિલિપની ચીસો સાંભળી ત્યારે દોડી આવ્યો હતો. જહાંગીરના રૂમમાં તેમણે કોઈ અજાણ્યા વ્યક્તિને જોયો. હુમલાખોરે નર્સ ફિલિપ પર પણ હુમલો કર્યો હતો. સૈફે જણાવ્યું કે હુમલાખોરે મારા પર ચાકુથી હુમલો કર્યો. હું ઘાયલ થયા બાદ હુમલાખોરને મેં પાછળથી ધક્કો માર્યો હતો. ત્યારબાદ મેં રૂમ બહારથી બંધ કરી હુમલાખોરને રૂમમાં પૂર્યો. સૈફ અલી ખાને વિગતે વાત કરતા જણાવ્યું કે હુમલા બાદ મને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પારિવારિક મિત્રે આ પ્રક્રિયાઓ પૂર્ણ કરી. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા માતા વૈષ્ણોદેવીની ભક્તિમાં લીન થયા. જમ્મુ કાશ્મીરના કટરાની એક ભજન સંધ્યામાં ભાગ લીધો. બોલિવૂડની અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની. પ્રયાગરાજમાં સંગમ તીર્થ પર પિંડદાન કર્યું. હવે મમતા કુલકર્ણી યામિની મમતાનંદગીરીના નામથી ઓળખાશે. કિન્નર અખાડામાં મમતાની મહામંડલેશ્વર બનવાની પ્રક્રિયા શરૂ થઈ. પિંડદાન બાદ અખાડામાં પટ્ટાભિષેક કરવામાં આવ્યો. મમતા કુલકર્ણી હવે યામિની મમતાનંદગીરીના નામથી ઓળખાશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. 7.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર. રાજકોટમાં 11.2, કેશોદમાં 11.8 ડિગ્રી નોંધાયું તાપમાન. આણંદના 107 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર. ખંભાત કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આણંદના સોખડામાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું. એટીએસે જણાવ્યું કે ખંભાતથી મોડી રાતે ડ્રગ્સની ફેક્ટરીમાં દરોડા પાડી 107 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું. વધુમાં એટીએસે જણાવ્યું કે 42 કરોડ ટેબ્લેટ બને તે પહેલા ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આરોપીઓ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. અલ્પ્રાઝોલમની દવાઓ ઊંઘમાં વપરાતી હોય છે. એનડીપીએસના નિયમોનું ઉલ્લંઘન કરાયું. આણંદના ખંભાતમાંથી એટીએસે ડ્રગ્સ ઝડપાતા જીપીસીબી અને એસઓજીની પોલ ખુલ્લી પડી છે. છેલ્લા 6 મહિનાથી ચાલતી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં ડ્રગ્સ બનતું હતું, ત્યારે એસઓજીની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા. સુરતમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ. ગોડાદરા શાળામાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે શર્ટ કાઢી વિરોધ કર્યો. મહેસાણામાં સમારકામ વખતે કડીના કરણનગર અને બોરીસણાને જોડતો બ્રિજ તૂટ્યો. બ્રિજ તૂટતા જેસીબી મશીન કેનાલમાં ખાબક્યું. બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને ધાનેરા હિત રક્ષક સમિતિએ હનુમાનજીને આવેદનપત્ર પાઠવ્યું. સરકારને સદબુદ્ધિ આપવા હનુમાનજીને પ્રાર્થના કરવાની સાથે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરાઈ.
ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવવા માટે રેલી. વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં ધાનેરામાં બાઇક રેલી. પૂર્વ મંત્રી ભાજપ આગેવાનો સહિત યુવાનો આ રેલીમાં જોડાયા. બાઇક રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. બનાસકાંઠા વિભાજનમાં એક બાજુ વિરોધ તો એક બાજુ ખુશીની ઉજવણી. સુરતમાં વાવ થરાદ જિલ્લો બનાવવા મુદ્દે વાવ થરાદ અને ધાનેરાના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને વધાવ્યો. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને કેસરીસિંહ સામસામે આવ્યા છે. કેસરીસિંહ ભાજપના સભ્ય ન હોવાનો પ્રમુખે દાવો કર્યો તો સામે પક્ષે જિલ્લા પ્રમુખના દાવાને કેસરીસિંહે ફગાવ્યો. સોશિયલ મીડિયા પર સક્રિય સભ્ય હોવાનો પુરાવો મૂક્યો. અમદાવાદમાં વગર વરસાદે જ ભૂવા પડવા લાગ્યા છે. એએમસીની ભ્રષ્ટાચાર ભરેલી નીતિના પગલે મણિનગર અને ખોખરા વિસ્તારમાં ભૂવા પડવાથી લોકોને ભારે હાલાકી. વડોદરા મનપાની સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસના કાઉન્સિલર વચ્ચે ઉગ્ર બોલાચાલી. વિશ્વામિત્રીના પ્રેઝન્ટેશનને લઈને કાઉન્સિલરો વચ્ચે ચકમક. તળાવની જમીન સોસાયટી માટે ફાળવતા રાજકોટના 3 ગામના ખેડૂતોમાં રોષ. જશવંતપુરા, પાળ અને મવડીના ખેડૂતોએ વિરોધ કર્યો. ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી. સુરેન્દ્રનગરમાં બેફામ ફરતા ડમ્પરોથી સ્થાનિકોમાં ભારે રોષ. ઓવરલોડ ડમ્પરો બંધ કરવા માટે ખેડૂતોની ઉગ્ર માંગ. સતત ડમ્પરોની અવરજવરથી પ્રદૂષણ ફેલાતો હોવાનો પણ સ્થાનિકોના આક્ષેપ. અંબાજીમાં 89 જેટલા મકાનોને નોટિસ આપતા સ્થાનિકોમાં આક્રોશ. કોરિડોરના વિકાસ માટે 89 મકાનોને નોટિસ આપવામાં આવી. દાંતાના એમએલએ કાંતિ ખરાડી આવ્યા અસરગ્રસ્તોની વારે. અમરેલી લેટરકાંડ મુદ્દે માનવ અધિકાર પંચે ડીજીપીને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો. સરઘસ કાઢવા અને મોડી રાત્રે ધરપકડ મામલે નિયમભંગ અંગે નોટિસ ફટકારી. 2 સપ્તાહમાં ખુલાસો કરવા ડીજીપીને નિર્દેશ. નાઉ સ્ટાર્ટ વે કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. આરોપીઓ 3 બેંક ખાતામાં પૈસા જમા કરાવતા હતા. આરોપીએ અલગ અલગ 5 પેઢીઓ ખોલી હતી. પાલનપુર, મહેસાણાના રોકાણકારોએ પૈસા રોક્યા. બીઝેડ ગ્રુપ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને જેલને હવાલે કરવામાં આવ્યો. ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો. પ્રાંતિજમાં નોંધાયેલ કેસમાં સીઆઈડીએ ધરપકડ કરી હતી. આઈએએસ પંકજ જોશી બન્યા રાજ્યના નવા મુખ્ય સચિવ. રાજકુમાર સેવાનિવૃત્ત થતાં 1989 બેચના ઓફિસર પંકજ જોશીએ ચીફ સેક્રેટરીનો ચાર્જ સંભાળ્યો. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મોટો ખુલાસો. લોકોને છેતરવા માટે બીજી હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો. નરોડા, ગોતા અને સાબરમતીમાં હોસ્પિટલ બનાવવાના હતા. સગા સંબંધીઓને કર્મચારી તરીકે દર્શાવતા હતા. પગારના નામે ખોટો નાણાકીય ખર્ચ બતાવતા હતા. શિક્ષકોની ભરતીમાં વિલંબ થશે. ચૂંટણી આચારસંહિતાને લઈને ભરતીમાં વિલંબ કરવામાં આવશે. બદલી કેમ્પ બાદ શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગળ વધશે. અમૂલ દૂધની 3 પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો. અમૂલ તાજા, અમૂલ ગોલ્ડ અને ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચના ભાવમાં ₹1નો ઘટાડો. ગુજરાતવાસીઓને કુંભ મેળામાં જવું સરળ બનશે. જીએસઆરટીસી દ્વારા પ્રયાગરાજ સુધી દોડાવાશે વોલ્વો બસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 27 જાન્યુઆરીથી પ્રથમ વોલ્વો બસને લીલી ઝંડી આપશે. જીએસઆરટીસીની બસમાં 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ રહેશે. મુસાફરો 8,100 એટલે કે ₹8100 ચૂકવીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વાહન વ્યવહાર મંત્રીએ કુંભ યાત્રા મુદ્દે કહ્યું કે પ્રવાસન વિભાગમાં રહેવાની વ્યવસ્થા રહેશે. ટ્રાવેલિંગ વધુ હોવાથી શિવપુરી રાત્રિ રોકાણ રહેશે. રહેવાની વ્યવસ્થા વધશે તેમ બસની સંખ્યા પણ વધારવામાં આવશે.
હર્ષ સંઘવીએ કહ્યું કે સૂચનાઓ જોઈને જ ટિકિટ કરાવી. રોજ નવી એસી વોલ્વો બસ જશે. પાર્કિંગથી કુંભસ્થાન અને બાદમાં ચાલવાનું વધારે છે. સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં દર્દી સાથે અમાનવીય વ્યવહાર મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા. સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે ડોક્ટરોની એક કમિટી તપાસ કરશે. ઘણી વખત સારવાર વખતે ખેંચના લક્ષણો દેખાય છે. રાજકોટમાં પોન્ઝી સ્કીમના નામે છેતરપિંડીનું કારસ્તાન સામે આવ્યું. 15% વળતરની લાલચે ભેજબાજ નીરવ મહેતાએ અનેક લોકોને છેતર્યા. મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ કંપની શરૂ કરી ઠગાઈ કરી. ભોગ બનનારે ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. જૂનાગઢમાં અક્ષર ટાઉનશીપ વિનાયક રેસિડેન્સીમાં રસ્તાની સમસ્યાને લઈ મહિલાઓ વિફરી. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાકેશ દુલેશિયાને તતડાવ્યા હતા. સ્થાનિક અગ્રણી અને રાકેશ દુલેશિયા વચ્ચે ઘર્ષણ. સુરેન્દ્રનગરના ભડવાણા નજીક કેનાલ ઓવરફ્લો થઈ છે. ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ. સોમનાથ મંદિર બહાર ગટરના પાણીનું સામ્રાજ્ય. નિદ્રાધીન વેરાવળ નગરપાલિકાને કારણે થઈને ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા. યાત્રિકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થયા. જેતપુર પંથકના થાણા ગાલોરમાં સિંહ પરિવાર નજરે પડ્યા. લોકોમાં ભય. સિંહ પરિવાર રસ્તો ઓળંગતું નજરે પડ્યું. 15 થી 17 માર્ચ સુધી ત્રિદિવસીય ગુજરાત બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટનું આયોજન. સમિટમાં 300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારો ભાગ લેશે. રોજગાર મેળો અને B2B અને B2C બેઠકોનું આયોજન કરાયું. અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને સુરક્ષા વ્યવસ્થા સજ્જ. 25 અને 26 તારીખે યોજાશે કોલ્ડપ્લે કોન્સર્ટ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયો. તાપી રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ. બાજીપુરામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ હાજર રહેશે. ભારે પવનના કારણે થઈને સતત બીજા દિવસે પણ ગિરનાર રોપવે સેવા બંધ. 60 કિલોમીટરથી પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. પક્ષી અભયારણ્ય નળ સરોવરમાં પક્ષી ગણતરી કરવામાં આવશે. 25 અને 26 જાન્યુઆરીએ પક્ષી ગણતરી હાથ ધરાશે. નળ સરોવરમાં 2 દિવસ જાહેર જનતા માટે પ્રવેશ બંધ.